સમય કાઢીને વાંચો ટૂંકી પણ અદ્ભુત વાતો। 1. નિયમિત સાયકલ ચલાવવાથી તમે તમારા વજનને નિયંત્રણમાં લાવી શકો છો। આ સિવાય સાયકલ ચલાવવાથી પાચનને સારું થાય છે અને પેટનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે। 2. ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દહીં અને મેથીના દાણાનો ઉપયોગ કરો। આ તમારી સ્કાલ્પમાં ડેન્ડ્રફ થતા અટકાવે છે। 3. ઘણી મહિલાઓ રાત્રે વાળમાં વધુ પડતા તેલનો ઉપયોગ કરે છે અને આવું કરવું પણ ખોટું છે। જો તમે રાત્રે વાળમાં વધુ પડતું તેલ લગાવો છો તો તેનાથી સ્કિન સંબંધિત સમસ્યા થઈ શકે છે। ખરેખર વધારે તેલ લગાવવાથી તે ચહેરા પર આવે છે અને તેના કારણે સ્કિન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। 4. નવજાત બાળક માટે એવા વાઇપ્સ પસંદ કરો જેમાં એલોવેરા અને કેમોમાઇલ જેવા ઘટકો હોય। તે બાળકની સ્કિન માટે ફાયદાકારક હોય છે। 5. ડાયાબિટીસના દર્દીના સ્વાસ્થ્ય માટે વધુ પડતા કાર્બોહાઈડ્રેટ્સ સારા નથી। પાલકમાં ખૂબ જ ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે। આ કારણોસર તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ છે। 6. ઘણા લોકો રાત્રે ત્વચાની સંભાળતો રાખે છે પરંતુ હોઠને ભૂલી જાય છે જેના કારણે ઉનાળામાં પણ હોઠ ડ્રાય થઈ જાય છે અને ફાટે છે। તમે આવી ભૂલ ન કરો। રોજ રાતે સ્કિન કેર કરો ત્યારે હોઠ પર લીપ બામ કે કોકોનટ ઓઇલ લગાડો। 7. ગોળ કુદરતી રીતે શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે। આવી સ્થિતિમાં ખાંડને બદલે તમે ચા કે કોફીમાં ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। 8. જો તમને લો બ્લડ પ્રેશર હોય ત્યારે પણ તમારે લીચી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે આને કારણે લો બીપી થાય છે। 9. એલર્જીની સમસ્યા સતાવતી હોય એવા લોકોએ પણ લીચીને ટચ ના કરવું જોઈએ કારણ કે એમને વધારે મુશ્કેલી પડી શકે છે। 10. નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે અને બાળકો ઝડપથી બીમાર પડે છે એવામાં દાળનું પાણી પીવડાવવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે। તેમાં એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે જેનાથી ઇન્ફેક્શન અને બીમારીઓનું જોખમ ઓછું થાય છે। 11. કોકોનટ સુગરને પાલ્પ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે। 12. મિશ્રી સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે। ખાંડને બદલે તમે તેને દૂધની ચા અથવા કોફીમાં ઉમેરી શકો છો। 13. લીમડાના પાવડરનો ઉપયોગ કરો કારણ કે તેમાં કુદરતી જંતુનાશક ગુણધર્મો છે। જ્યાં કોકરોચ રહે છે ત્યાં લીમડાનો પાવડર નાખો। 14. કાકડીમાં ફાઇબર હોય છે જે પેટને ભરેલું રાખે છે તેથી વજન કંટ્રોલ કરવા અને વજન ઘટાડવા માટે તમારે કાકડીના રાયતાનું સેવન કરવું જોઈએ। 15. જો તમને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય તો તમારે દહીં અને હળદર લગાવવું જોઈએ। આ મિક્સરને વાળ પર લગાવી સારી રીતે મસાજ કરો। 16. દરરોજ સાયકલ ચલાવવાથી ફેફસાના કાર્યમાં સુધારો થઈ શકે છે જેના પરિણામે ફેફસામાં ઓક્સિજનનો પુરવઠો વધે છે। 17. ગાજર તણાવથી થતા નુકસાનથી આંખને બચાવે છે। 18. અળસીના બીજ મોટાપો દૂર કરવા માટે કારગર છે। 19. જે લોકોનું વજન વધારે છે તેમને પણ ડાયાબિટીસનું જોખમ વધારે હોય છે જ્યારે પાલકમાં નહિવત કેલરી હોય છે। પાલકના સેવનથી વજન સંતુલિત રહે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે જેના કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ પણ સ્થિર રહે છે। 20. ચણા ખાવાથી શરીરને પ્રોટીન મળે છે જેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે। 21. ચણામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે પેટ અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે। 22. ગોળ સાથે દહીંનું સેવન ન કરવું જોઈએ। 23. શક્ય હોય તો આ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ કારણ કે બપોરના સમયે સૂર્યના સીધા કિરણો માથા અને આંખોને અસર કરે છે। 24.
ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે. તા માટે હળદરને સારી રીતે પીસી લો અને તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવી શકો છો. 25. કારેલા એન્ટીઓક્સિડન્ટોથી સમૃદ્ધ છે, જે શરીરમાં મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે અને હૃદય રોગોનું જોખમ ઘટાડી શકે છે. 26. કોલ્ડ કોફીમાં કેફીન રહેલું હોય છે, જે તમારા મગજને એક્ટિવ કરવામાં મદદ કરે છે અને એનર્જી બૂસ્ટ કરે છે. 27. સૂતા પહેલા જરૂરી છે કે તમે ચહેરાને સારી રીતે સાફ કરી મેકઅપ હટાવો. મેકઅપ ત્વચાના રોમ છિદ્રોને બંધ કરે છે, જેના કારણે ત્વચા રાત્રે શ્વાસ લઈ શકતી નથી અને તેની કુદરતી ચમક ગુમાવે છે. તેથી રાત્રે મેકઅપ રિમૂવરથી અથવા તો ક્લિન્ઝિંગ ઓઇલથી ત્વચાને સારી રીતે સાફ કરો. 28. ધાણાના બીજ અને પાંદડામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે થાઇરોઇડ કાર્યને સુધારવામાં મદદ કરી શકે. 29. ધાણામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનને સુધારે છે. તે આંતરડાની સ્વાસ્થ્યને જાળવી કબજિયાતની સમસ્યાથી બચાવે છે. 30. લાંબા સમય સુધી જો તમે માટલાનો ઉપયોગ કરતા હોવ અને તેમાંથી પાણી પીતા હોવ તો તેને સમયસર સાફ કરવું જરૂરી છે, નહીંતર તેમાં ફૂગ અને લીલ થઈ જવાની સંભાવના રહે છે, જે શરીરના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. 31. સવારે થોડો સમય અભ્યાસ માટે ફાળવો, કારણ કે આ સમય અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે અને બધું યાદમાં રહે છે. 32. તમારી સવારની દિનચર્યામાં સકારાત્મક વિચાર અને પ્રેરણાત્મક વિચારોનો સમાવેશ કરો. આનાથી આત્મવિશ્વાસ અને પ્રેરણા વધે છે. 33. મગ દાળનું પાણી પીવડાવવાથી બાળકોના હાડકાં મજબૂત બને છે. તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. આ તમામ પોષક તત્વો હાડકાને મજબૂત બનાવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. 34. સવારે શારીરિક કસરત કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે અને આખા દિવસ માટે ઊર્જા મળે છે. 35. તુલસી ફૂલેલા પેટને ફ્લેટ કરવામાં કારગર છે. 36. ધ્યાન કરવાથી મનની શાંતિ અને એકાગ્રતા વધે છે અને શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે. 37. નાગરવેલના પાનમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝનું લેવલ ખૂબ જ હાઈ હોય છે. સાંધાના થતા દુખાવાથી આરામ અપાવવા અને સોજો ઘટાડવા માટે આ તત્વ મદદ કરે છે. નાગરવેલના પાન શરીરમાં યુરિક એસિડનું લેવલ ઓછું કરવામાં મદદ કરે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.